નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને આજે આપણે વાત કરીશું આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગઢ ખાતે આવેલી છે, જેમાં પટ્ટાવાળા બહેનો માટેની નોકરી માટે જાહેરાત બહાર પડાયેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. આલ્ફા ઇન્ટરનેશનલ સંકુલ જુનાગઢ ખાતે આવેલી છે, જેમાં પટ્ટાવાળા તરીકે કામ કરી શકે તેવા બહેનોની જરૂરિયાત છે, જેમાં ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ દ્વારા તમને નોકરી મળી શકશે. તો ઇન્ટરવ્યૂની તારીખ મિત્રો નોંધી લેશો 23/4/2025, એટલે કે બુધવારના રોજ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. ઇન્ટરવ્યૂ આપવાનો સમય છે સવારના 10 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં છે, અને રૂબરૂ તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. કઈ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ આપવાનું છે? તો ઇન્ટરવ્યૂનું એડ્રેસ છે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડી પાસે, જુનાગઢ. હજુ એક વખત મિત્રો એડ્રેસ બોલી જાઉં છું: આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડી પાસે, જુનાગઢ. ખાસ મિત્રો એક વાત નોંધીને રાખજો કે તમારી ઉંમર છે એ 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ, અને 35 વર્ષથી તમારી ઉંમર વધારે ન હોવી જોઈએ. તમે 8 ધોરણથી જો 8થી 10 ભણેલા છો તો તમે આના માટે છે એ ઇન્ટરવ્યૂ આપી શકો છો. તો મિત્રો તમે જ્યારે પણ જાઓ ત્યારે તમારા એક અરજી લખીને જવાની રહેશે કે ભાઈ તમે પટ્ટાવાળાની જગ્યા પર અરજી કરવા માંગો છો. જો તમે આના પહેલાં છે કોઈ સ્કૂલના અંદર ગૃહમાતા અથવા તો પટ્ટાવાળા તરીકે કામગીરી કરેલી હોય બહેનો, તો તમે એનું અનુભવનું પ્રમાણપત્ર અથવા તો તમે આપ ત્યાં જણાવી શકો છો. તમારા પાસે જે પણ કાંઈ ભણતરના પ્રમાણપત્ર હોય એ તમે બધું જ સાથે લઈ અને જવાનું રહેશે. તારીખ 23/4/2025ના રોજ ઓપન ઇન્ટરવ્યૂ છે. આશા રાખું છું કે આ માહિતી તમને પસંદ આવી હશે. અને મિત્રો હું આપને એક ખાસ વિનંતી કરીશ કે આપણી આજુબાજુમાં એવા ઘણા જ બહેનો રહેતા હોય છે કે જે લોકો ઓછું ભણેલા હોય છે અને આવા કોઈ આ કામ ગોતતા હોય છે કે ભાઈ અમને છે એ નાનું એવું કોઈ કામ મળી જાય તો અમે વ્યવસ્થિત રીતે અમે કંઈક કામ ધંધો કરી અને અમારું ગુજરાન ચલાવી શકીએ. તો એવા બહેનો માટે આ ખૂબ સારી તક છે. આ વિડીયોને વધુને વધુ લોકો બહેનો સુધી શેર કરજો, જેથી કરીને કોઈ જો જરૂરિયાતમંદ બહેન પાસે આપણો આ વિડીયો પહોંચી જાય અને એ રોજગારી એને મળે તો એક આપણને આશીર્વાદ પણ મળશે. મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવતી હશે. જો માહિતી પસંદ આવે અને ઇન્ટરવ્યૂ દેવા જાઓ મિત્રો તો મને છે નીચે કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો. ધન્યવાદ.